સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની વચ્ચે અમેરિકાના વેપારીઓ ગોંડલ પહોંચ્યા. ગોંડલ માર્કેટયાર્ડ અને અમેરિકાના નેશનલ પીનટ બોર્ડ યુએસએ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયા છે. નેશનલ પીનટ બોર્ડ યુએસના પાર્કર જોબ અને યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા વચ્ચે મહત્વના મુદ્દાઓ પર એમઓયુ થયા. પાર્કર જોબનો અમેરિકામાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે. ગોંડલ યાર્ડની મુલાકાત દરમિયાન પાર્કરે મગફળીના રાજસ્થાનની મુલાકાત લીધી. યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ આઈએમઓયુથી ખેડૂતોને મહત્તમ ફાયદો થવાનો દાવો કર્યો. પાર્કર જોબે યાર્ડના દલાલ મંડળ વેપારીઓ સાથે બેઠક કરી મગફળી ઉત્પાદન અંગે મહત્વની માહિતી આપી. સૌરાષ્ટ્રની મગફળીની અમેરિકા સહિતના દેશોમાં નિકાસ થાય તો ખેડૂતોને સારા ભાવ મળી શકે છે. આપણા માર્કેટ યાર્ડ સાથે આજે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે, ખેડૂતોને નવું સંશોધન મળે, એના માટે એમણે આજે આપણા એપીએમસી જોડે એમઓયુ કર્યું છે અને એપીએમસી સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી. આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણે સમય આપ્યો. આજે લગભગ 3 કલાકથી સતત મિટિંગો ચાલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે વેપારીઓ સાથે એની મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોને એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.